તમને ખબર હશે આવડું મોટું બ્રહ્માંડ છે ને આ પૃથ્વી છે ને ચણી બોરના ઠળિયા જેવડી છે, ચણિયા બોરના ઠળિયા જેવડી છે. હવે એમાં આપણે ક્યાં હોય ગોતો જઈએ? આ તો કોટલા લઈને ફરીએ ખોટા, હારા હારા લેવા ન દીધા. कैले कागड़ लिखा था तो प्रहलाद ने अनकाड़ ने जीतवा कलम टाकी, पछे वर्ष ना वर्ष विचार करीने लिखूं એને માગતા નવર્યું કાઈ બાકી. લેખ કાગળ लिखा था तो प्रहलाद ના બાપે 1000 વર્ષ તપસ્યા કરી, બ્રહ્મા પ્રસન્ન થયા. એને કે છે માય કે મોઢે નહીં, કે કેમ કે વિચાર લખો ને એમાં સહી કરી દે કે લઈ અને કાગળની કટકીમાં લખ્યું લોઢે ન મરવું, રાત્રે ન મરવું, દીએ ન મરવું, રાતે ન મરવું, ઘરમાં ન મરવું, બહાર ન મરવું, માણાથી ન મરવું, પશુથી ન મરવું, જમીન પર ન મરવું, નભમાં ન મરવું, લીલે ન મરવું કે સુકે ન મરવું. બ્રહ્માંડ કે કરો સહી. બ્રહ્માએ સહી કરી અને બ્રહ્માનો લેખ લઈ નગરમાં આવ્યો. નગરમાં આવીને પહેલું કામ એને કોઈ કર્યું હોય તો શિક્ષણ મંત્રીને બોલાવવાનું કહ્યું. કારણ કે કોઈ પણ દેશની સંસ્કૃતિને ભાંગી નાખવી હોય તેના શિક્ષણને ભાંગી નાખવો એટલે દેશની સંસ્કૃતિ ભાંગી જાય. મેકોલ નામના અંગ્રેજી આવીને એ જ કર્યું. આ દેશમાં છે મેકોલ નામના અંગ્રેજી આવી અને એ જ કર્યું. ગુરુકુળો બંધ કર્યા, કોન્વેન્ટો શરૂ કરી, આખા ઇતિહાસો ફેરવી નહીં થયા. આ કામ મેકોલે કર્યું. એ 1000 વર્ષો પહેલા એડ્યુકેશન કર્યું. શિક્ષણ ફેરવી નાખો. ઈશ્વર જેવું કોઈ તત્વ નથી. જે કઈ કરે રાજા કરે. રાજા ન પાડે, રાજા ખવડાવે, રાજા પીવડાવે, રાજા તમારું રક્ષણ કરે. રાજા તમારો ઈશ્વર, રાજા સિવાય કોઈ ઈશ્વર નહીં. અને શિક્ષકો મીઠા ભણાવે એટલે કે પ્રહલાદે પૂછ્યું કે પવનભાઈ રાજા ઓગળાવે, આ સૂરજ ઉગે રાજા ઉગડાવે, આ દરિયામાં લહેરું ઉઠે રાજા ઉઠાડે, આ ટાણે ટાણે વરસાદ આવે રાજા વરસાવે. તેને ગુરુ કે તાર બાપને ખબર એમ ભણાવીએ, ઈ તાર બાપને ખબર. આખું ટ્રસ્ટી મંડળ ગયું હિરણ્યકશિપુ પાસે અને એટલું જ એને કીધું કોઈના છોકરા પ્રશ્ન નથી કરતા, તારાએ ઉપાડો લીધો. અને કોઈના ન પૂગે ને એને એના પૂગી. છોકરાને રમાડતું રમાડતું બાયું કહેતી દાદો અસલ દાદા જેવો, આ છોકરો અસલ દાદા જેવો છે. દાદા જેવો જ નથી, દાદો છે. આવ્યું પિચંગડી અને સરળ છે. તમારા આંગણાની માલિક મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો ને પારાવા ઉઠે, મુઠ્ઠી ભરીને ચોખા નાખો ને ચકલા આવે, 2 મણ લીલું નાખો તો કવિત્રી આવે, મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવો હોય તો આવે. અને એના આંગણાની માલિક ઉકેડો કરો એટલે ગધેડા આવે, પાટું પાટું. તો આપણે જો આમનું તૈયાર કરીએ પધારે પિતા કા પુણ્ય ભૂતમે પ્રકાશે, માવતરના જેવા પુણ્ય હોય એવી પ્રજા થાય. એક ભાઈ ઘેર મહેમાન આવ્યા હતા, છોકરાને કીધું તો ત્યાં મહેમાન હતું કઈક લઈ આવ્યું એટલે રિક્ષા લઈ એમાં તો બિચારા બેન ગયા. છોકરાને બધ ભરી ગયો. બધ ભરીને બાપ કે વાહ મારું પેટ, વાહ મારું પેટ. હવે મને પૂરો વિશ્વાસ છે કે ધાઈ ધૂતીને જે મેં ભેરું કર્યું નહીં તો સાચવી રાખે. હવે કઈ ઉડાડે નહીં, હવે કઈ ઉડાડે. બાપુ અમુક તો એટલી હદે લોભિયા હોય કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતો કરતા મરી ગઈ પકડો હાટું થઈને નહીં કરતા. ચકલા હેઠા ન ઉતરે, એને વિશ્વાસ નો કે આના ફરિયામાં ચોખા હોય. ડેલી બાઈને નીકળી હતા ફરિયાનું કૂતરું મંડે ભોગવાના કે કમસે કમ એને તો પહેલા વિદાવી જોઈએ ને કે આ અહીંનો જ મર્યો. ગામના ભણે તો બરોબર ફરિયાનું કૂતરું ઓળખે. તમારા અણિયારાના પાદરમાંથી કોઈ મેટાડોર લઈને નીકળે અને વેપારીને પૂછે શું ભર્યું છે ભાઈ? કે કેરી ભરી. કઈ છે? કે કેસર. એટલે હામાવાળો ન પૂછે ક્યાંથી લીધી, કા નક્કી કરી લે કે વંથલીની છે કે તાલાળાની. વંથલીની તાલાળાની કેસર કેરી મુંબઈના દાપા સુધી વખણાય, હળવદનો પાણો વખણાય, ધાગધરાની ઘંટી વખણાય, મવાની ડુંગળી વખણાય, ચીણા આપણા લોટ આપણો, બકડી આપણું, ધારો આપણો, કંદોઈ આપણો બનાવ્યો હોય અરિયાણાના પાદરમાં
છતાં 5 રૂપિયા દઈને છોકરાને દુકાને મોકલી એટલે એમ કઈ ભાવનગરી લઈ આવજે, નકર એ ગાંઠિયા ભાવનગરનું મીઠું ન હોય. છતાં ભાવનગરના ગાંઠિયા વખણાય, મવાનું ડુંગરું વખણાય, હળવદનો પાણો વખણાય. અને આવડી મોટી કાયા દીધી અને ગામમાં સાપા જેટલું છોકરી ઓળખીએ નહીં. 3 પેઢીઓના નામ દો, ભાઈનું ઘર દડે, કોકના હાહરાના નામ દો, ફલાણો જમાય અહીં કઈ ગરીએ. ઘર દેખાડવા આવે ત્યાં હું જે વાંધો ને હું તો ઘરના નામ દેવા પડે, પપ્પીનો વર ક્યાં રહીએ. બહુ અઘરું છે કમાવું. ઇજ્જત કમાવી બહુ અઘરી છે, મને ખ્યાલ છે, બહુ અઘરી છે. એક પેઢી ખલાસ થઈ જાય ત્યારે ઇજ્જત મળે. પણ યાદ રાખજો, એક વખત પેઢી ઇજ્જત કમાણી હોય ને એને પેઢી દર પેઢી હાંચવી રાખવી ને તો લોઢાના તેણા ચાવવા જેવી છે. ખારા મોરા દી તો બાપ બધાય આવતા હોય, પણ બાપે નામ કમાણા હોય અને બાપનું નામ સાંભળીને કોઈ આંગણે આવે ને પછી મોરા દીમાં માગણ મળે અને અંગ રોગને હરિયા. એક તો દી માઠો હોય ને એમાં ઘેરે બાપનું નામ લઈને કોઈક માગવા આવે, એ જાળવી રાખવું ને એ તો લોઢાના તેણા ચાવવા જેવું છે. હા, નો આવે ખારા મોરા દી. વહી પડંતા વિધુ લેખા કઈક ખારા અને કઈક મીઠ. માના ઉદરમાં જેથી બી રોપાઈ જાય તેથી વિધાતા લખી નાખે વહી પડંતા વિધુ લેખા કઈક ખારા ને કઈક મીઠ. આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હરીખા દી તો રાજા રામે નહોતા જોયા. કવિ કાગ કહે છે કે આવતા જો બાનિયામાં